વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે સ્વાધ્યાય 13.2 આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. 13.2 નો દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. જે જોઈશું આપણે કે વર્ગ આપ્યા છે આપણે 5 થી 15, 15 થી 25 એ રીતે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપી છે. વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધવાનો હોય ત્યારે આપણે બીજું એક્સ્ટ્રા ખાનું બનાવવાનું રહેતું નથી, બરાબર છે. એમાં જે આવૃત્તિ આપેલી છે તેના પરથી જ આપણે વર્ગ બનાવીને દાખલો ગણવાનો હોય છે, બરાબર. તો બહુલક શોધવા માટે આપણે શું જોઈશું? તો એમાં આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ આપી હોય તે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી આવૃત્તિ અહીં આપી છે આપણને કેટલી? 23, બરાબર. તો અહીં લખીશું આપણે આ રીતે કે સૌથી મોટી આવૃત્તિ, બરાબર, સૌથી મોટી આવૃત્તિ 23 છે, બરાબર. સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે? 23, બરાબર. તો 23 ની સામેનો જે વર્ગ આપેલો છે તે કયો વર્ગ આપેલો છે? 35 થી 45. એ આપણો ઝેડ વર્ગ થશે, બરાબર, બહુલક વર્ગ થશે. અને તેની સામેની જે આવૃત્તિ હશે ને તેને વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી લખી દેવાનું, તો આપણને ખ્યાલ આવે કે અહીં જે સૌથી મોટી આવૃત્તિ છે તેને F1 કહેવાશે, એની ઉપરની આવૃત્તિને F0 કહેવાશે, નીચેની આવૃત્તિને F2 કહેવાશે, બરાબર. તો અહીં લખીશું આપણે કે માટે ઝેડ વર્ગ આપણો આવે છે કેટલો? 35 થી 45, બરાબર. હવે ઝેડ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે ઝેડ બરાબર શું થશે? તો L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, બરાબર. આ રીતે. તો અહીં આપણે લખીશું કે L બરાબર કેટલા? તો અહીં લખીશું આપણે કેટલા? તો 35, બરાબર. F1 ની કિંમત સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે? 23, તો લખીશું આપણે 23. F0 એટલે 21, F2 એટલે 14, બરાબર, નીચેની આવૃત્તિ, બરાબર. અને H એટલે આપણને ગેપ આપી છે કેટલાની? આ વર્ગ લંબાઈ આપી છે તે 5 માં 10 ઉમેરીશું તો 15 ને 10 25 ને 10 35 ને 10 45, એટલે ગેપ આપણને કેટલાની આપેલી છે? વર્ગ લંબાઈ 10 10 ની. તો H બરાબર લખીશું આપણે કેટલા? 10, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તેમાં 1 માર્ક્સની બોર્ડની પરીક્ષામાં ખાલી જગ્યા પણ અમુક વાર પૂછાય છે કે ઝેડ નું આપણને સૂત્ર આપેલું હશે આ રીતે કે ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H માં F1 એટલે શું, F0 એટલે શું, F2 એટલે શું, બરાબર. એટલે કે F1 બરાબર ખાલી જગ્યા, F0 બરાબર ખાલી જગ્યા. તો F1 એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફરી પાછું જોજો કે F1 એટલે ખાલી જગ્યા ધારો કે પૂછાય હોય તો F1 એટલે શું આવે? તો કે બહુલક વર્ગ ની આવૃત્તિ, બરાબર. F0 હોય તો શું આવે? તો કે F0 એટલે બહુલક વર્ગથી આગળના વર્ગ અથવા ઉપરના વર્ગની આવૃત્તિ. અને F2 હોય તો શું આવશે? તો કે બહુલક વર્ગથી નીચેના વર્ગની અથવા પાછળના વર્ગની આવૃત્તિ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલું હશે, બરાબર. તે જોઈ લેવાનું આપણે, બરાબર છે. અહીં જોઈશું આપણે તો L ની કિંમત આપી છે આપણને કેટલી? તો 35 પ્લસ F1 બરાબર આપેલા છે આપણને 23, F0 બરાબર આપેલા છે 21 છેદમાં 2 ગુણ્યા 23 માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા H ની કિંમત આપેલી છે આપણને કેટલી? 10, બરાબર. વિદ્યાર્થી મિત્રો, બહુલકના દાખલામાં દરેક વખતે દરેક દાખલામાં એક જ સરખું હોય. શું હશે? તો અહીં જે માઇનસ છે એટલે પહેલા આની થશે માઇનસ થશે આનું, આ બે વચ્ચે ગુણાકાર છે એટલે આનો ગુણાકાર થશે. અને અહીં બે માઇનસ આપેલા છે તો માઇનસ માઇનસ અહીં થશે કેવા? આપણા પ્લસ થશે, બરાબર. તો જોઈશું જો આ રીતે કે 23 માઇનસ 21, 23 માઇનસ 21 એટલે કેટલા થશે આપણા? 2, બરાબર. છેદમાં 2 ગુણ્યા 23 એટલે થશે આપણા 46 માઇનસ 21 ને 14 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? આપણા થશે 35. અને પેલા H ની કિંમત છે તે આપણે ઉપર લખીશું આ રીતે, બરાબર. હજી જોજો કે 35 ના 35 બેઠા લખીશું પ્લસ શું આવશે? 2 ગુણ્યા 10 પણ લખીશું આપણે આ રીતે, 2 ગુણ્યા 10 અને છેદમાં 46 માંથી 35 બાદ કરીશું તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 11, બરાબર. તો અહીં નીચે 11 એટલે શું થાય કે અહીં બાદબાકી કરીને જ્યારે ગુણાકાર કરીએ ત્યારે નીચેની જે બાદબાકી થતી હોય ત્યાં સુધી ઉપરનું
રવા દેવાનું અને પછી આપણે જો ભાગ આ રીતે નહીં ઉડતો હોય તો પછી આપણે એના ગુણાકાર કરીને ભાગાકાર કરીશું બરાબર. તો જોઈશું આવી રીતે કે 35 પ્લસ જોજો કે 2 ગુણ્યા 10 હવે 2 કે 10 ના ઘડિયામાં 11 કે 11 ના ઘડિયામાં ઉપરની રકમ આવતી નથી તો આપણે એનો ગુણાકાર કરીશું. શું થશે 2 ગુણ્યા 10 એટલે 2 10 થશે 20 અને છેદમાં રહેવાના 11. તો વિદ્યાર્થી મિત્રો 35 પ્લસ 20 ભાગ્યા 11 એટલે કે 20 ભાગ્યા 11 કરીશું અને એનો જે જવાબ આવે તેને 35 માં ઉમેરીશું એટલે આપણને મળશે બહુલક બરાબર. તો અહીં લખીશું કે 20 અને ભાગ્યા 11 કરવાના છે તો 11 એકુ થશે 11 20 માંથી 11 જાય તો 9 ભાગ નહીં જશે તો 0.00 ફરી પાછા થશે 11 દુ 11 8 88 90 માંથી 88 જશે તો રહેશે 2 ફરી 0 0 અને થશે 11 એકુ 11 બરાબર. આગળ જે જવાબ આવતા હોય તે કેટલા આવશે 1.81. તો અહીં લખીશું આપણે 1.81. હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે રૂપિયામાં રૂપિયા ઉમેરવાના હોય અને પૈસામાં પૈસા હોય તો શું થશે અહીં કે 35 રૂપિયા ને 1 રૂપિયા એટલે થશે કેટલા આપણા 36 રૂપિયા અને પેલા પોઈન્ટ ઉપરના 81 એટલે 81 લખો તો પણ ચાલે 8 લખો તો પણ ચાલે. કેટલા આવશે z બરાબર આવશે 36.81. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને બહુલક મળ્યો છે z શું મળશે 36.81 બરાબર. હજી આપણે આગળ એક ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 3 જોવાનો છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું આપણે આ રીતે કે વર્ગ આપેલા છે તો તેમાં આગળના દાખલામાં આપણે લખ્યું છે તે પ્રમાણે કે એમાં શું જોવાનું હશે તો સૌથી મોટી આવૃત્તિ બરાબર. સૌથી મોટી આવૃત્તિ અહીં કેટલી આપી છે જોઈ લો 24 છે 40 છે કેટલા આપેલા છે સૌથી મોટા 40 છે બરાબર. તો અહીં લખવાનું છે આપણે આ રીતે આગળના દાખલાની જેમ જ કે સૌથી મોટી આવૃત્તિ 40 છે. નીચે લખવાનું માટે z વર્ગ બરાબર કેટલા આવશે તો 1500 થી 2000 બરાબર. તો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો z નું સૂત્ર લખીશું આ રીતે કે z બરાબર l પ્લસ f1 f0 છેદમાં 2f1 f0 f2 અને આવવાના h બરાબર. ફરી પાછા લખીશું આ રીતે કે l કોને કહેવાશે તો ફરી પાછું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે બહુલક વર્ગ હોય તેની નાની કિંમત જે આપેલી હોય તેને l કહેવાશે. કે l બરાબર આપેલા છે 1500 f1 બરાબર આપ્યા છે આપણને 40 f0 બરાબર આપેલા છે 24 f2 બરાબર આપેલા છે 33 અને h એટલે આપણને ગેપ જોઈ લો. આગળના દાખલામાં 10 કે 20 ની ગેપ હતી. અહીં આપેલી છે આપણને 1000 થી 1500 1500 થી 2000 એટલે 500 ની ગેપ છે બરાબર. એટલે h વર્ગ લંબાઈ આપણી કેટલી છે તો 500 ની બરાબર. તો અહીં લખીશું આપણે 500 બરાબર. l બરાબર આપ્યા છે આપણને કેટલા તો 1500 પ્લસ f1 ની કિંમત આપી છે આપણને 40 માઇનસ f0 એટલે આવશે કેટલા 24 છેદમાં 2 ગુણ્યા 40 માઇનસ 24 અને f2 ની કિંમત આપી છે આપણને કેટલી 33 અને h બરાબર આપ્યા છે આપણને કેટલા તો 500 બરાબર છે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો જોજો કીધું હતું તે પ્રમાણે કે શું થશે અહીં તો 500 પ્લસ દરેક વખતે બાદબાકી 40 24 એટલે કેટલા રહેશે 16 અને ગુણ્યા પેલા ઉપર 500 આપણે લખી દઈશું છેદમાં 40 ગુણ્યા 2 એટલે થશે 80 અને 24 અને 33 નો સરવાળો કરીશું તો થશે 4 ને 3 7 એટલે થશે ઓછા ઓછા વત્તા એટલે કે આ બે નો સરવાળો આવશે કેટલો 57 બરાબર. ફરી પાછું જોઈશું તો આ રીતે થશે કે 1500 જોજો 1500 પ્લસ 16 ગુણ્યા 500 એને રવા દઈશું અત્યારે 16 ગુણ્યા 500 અને છેદમાં 80 માંથી 57 બાદ કરીશું તો 57 ને 3 60 અને 20 80 એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 23 બરાબર. 80 માંથી 10 7 3 અને 8 5 2 એટલે આવશે કેટલા 23 આવશે. હવે ફરી પાછા આગળના દાખલાની જેમ જો વિદ્યાર્થી મિત્રો કે ઉપર બંને બેકી સંખ્યા આપી હતી અને નીચે 23 છે જે ભાગ ઉડવાના નથી બરાબર. તો સીધું આપણે આવું કરીશું કે 16 ગુણ્યા 5 જોજો કે 1500 પ્લસ 16 ગુણ્યા 5 એટલે 16 પંચા 80 અને ઉપરના બે 0 એટલે આવી ગયા કેટલા આપણા 8000 અને છેદમાં કેટલા રહેશે આપણા 23 બરાબર. જો તો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીં કે 8000 ભાગ્યા 23 કરીશું અને જે જવાબ આપણને મળે
તેને પાછા આપણે 1500 ઉમેરીશું એટલે આપણને બહુલકની કિંમત ખબર પડશે. બરાબર, તો જો અહીં કે 8000 ભાગ્યા 23 કરીશું તો 23 તાલી 69 અને 23 ચોક 92 થશે. 92 વધી જશે એટલે 23 તાલી થશે 69. બરાબર, 10 માંથી 9 જાય તો 1, 7 6 1 એટલે ફરી પાછા આવશે કેટલા? 11. ફરી પાછા ઉપરથી ઉતારીશું 10 તો 23 5 115. બરાબર, 23 50 115 થાય તો 115 વધી જાય એટલે 23 ચોક થશે 92. તો 10 માંથી 2 જાય તો રહેશે 8 અને 10 માંથી 9 જશે તો રહેશે 1. બરાબર, ફરી પાછા ઉપરથી ઉતારીશું 0 તો શું થશે? 180. બરાબર, તો 23 ગુણ્યા 7 જોજો, 7 તારી 21, 2 7 14 ને 2 16 એટલે 161 અને 23 ગુણ્યા 8 કરીશું તો 8 તારી 24 અને 2 8 16 18 એટલે 184. તો વિદ્યાર્થી મિત્રો 8 આપણો ગુણાકાર 184 થાય છે, જે આના કરતા 180 કરતા વધી જાય છે. તો 8 વધી જાય છે એટલા માટે આપણે કેટલાય કરીએ? 7 ભાગ ચલવીશું તો 7 અને અહીં આવશે આપણે 161. તો 10 માંથી 1 જાય તો રહેશે 9, 7 માંથી 6 જાય તો પણ 1, 0 ફરી પાછા ભાગ નહીં જશે તો પોઈન્ટ મૂકશો એટલે અહીં આવશે 0. એ 0 ને ઉતારીશું પાછા આપણે નીચે. બરાબર, એટલે કેટલા બની ગયા આપણા? 190. અને છેલ્લે આપણા 8 છે તો 8 ભાગ કરીશું તો અહીં આવશે 184. આગળ જે હશે તે પણ આપણે અહીં લખીશું કે 347.8. બરાબર, આટલું લખીશું. તો 1500 પ્લસ 347.8. બરાબર, જો સરવાળો કે 1500.0 અને 347.8. તો 8 ના 8, પોઈન્ટ ના પોઈન્ટ, 7 ના 7, 4 ના 4, 5 ને 3 8 ને 1 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ 1847 એટલે કે 1847. 1847.8 એ શું આવશે? આપણા ઝેડ. તો ઝેડની કિંમત આપણને મળી છે કેટલી? 1847.8. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પ્રેક્ટિસ કરશો તો આવી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, પ્રેક્ટિસ કરવી પડશે વારંવાર. તો તમારા જેમ પ્રેક્ટિસ વધારે કરશો તેમ તમારા ઓછા સમયમાં દાખલો વ્યવસ્થિત, સારો અને સાચો ગણાશે. બરાબર, તો પ્રેક્ટિસ કરજો. બરાબર, તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો.